ફેમિલી, કેમ છો સૌને? જય માતાજી, જય દ્વારકાધીશને સલાહ આલેકુમ. અમે આવી ગયા છીએ સુરેન્દ્રનગરની બજારમાં. જો કે અત્યારે સમથિંગ મારા ખ્યાલથી 11:30 જેવું થયું છે. 11:30માં તો અહીંયા સન્નાટો છાવી જાય છે. આપણે અમદાવાદ જેવું તો જોકે હે નહીં, પણ એટ જ અમે બર્થડે બોયને લઈ નીકળી ગયા છીએ જમવાનું લેવા માટે. સુરેન્દ્રનગરની ગલી બધું સુનસાન, બધું બંધ. આપણે જુહાપુરા જેવું તો નથી. આપણે જુહાપુરામાં તો જો કે 12 વાગે ને જાણે કે સવાર પડે, અને અહીંયા તો 12 વાગે ને એટલે બધું જ બંધ. કચું કૂચું થોડુંક જ ખુલ્લું હશે, બાકી તો બધું જ બંધ. આપણે 12 વાગશે એટલે સૌ શોર્ટ આઉટ થઈ જશે. આપણે તમને દેખાડી દઈશું. મજા આવે જો કે અહીંયા બાળકોને લઈને આવવું હોય ને તો આવી શકો છો. આવી ચૂક્યા છે આ થવા ઉપર ખીમા ખીચડી લેવા માટે, અને કેમ કે ઘરે છે લોકો, એમના માટે પાર્સલ લેવા આવ્યા છે. પાર્સલ લઈ જવું પણ જરૂરી છે. રાતના 11:30 વાગી ગયા છે. 11:30 તો એક જ તવો ખુલ્લો છે, કે બધા તવા, બધી હોટલો બધું જ બંધ થઈ ચૂક્યું છે. સમજો દૂર સુધી નજારો જો, આખો સુમસાન લાગે છે. એક આ દુકાન ખુલી છે, બાકી બધું સુમસાન ઇલાકો છે. આપણા અમદાવાદ જેવું તો આપણા અમદાવાદ જેવું તો ના થાય. આપણે જુહાપુરામાં તો 12 વાગે અને જાણે કે દિવસ ઉગે. આઈ લવ ઇટ જુહાપુરા, આઈ મિસ યુ અમદાવાદ. પણ અમદાવાદે મારું બધું જ લઈ લીધું છે, એટલે કે આપણે અહીંયા રહેવા માટે આવી ગઈ છું. કેમ કે હવે હસબન્ડ વગર ત્યાં રહેવું ઇમ્પોસિબલ વસ્તુ હતી, એટલે આપણે અહીંયા આજે હતો અમારા ફ્રેન્ડનો બર્થડે, જે શું કહેવાય, અને લઈને આપણે આવી ગયા છીએ. એનો બર્થડે સારી રીતે ઉજવ્યો છે. કઈ રીતે ઉજવ્યો છે નેક્સ્ટ બ્લોગમાં જરૂર એને શેર કરીશ તમારી સાથે, કે કઈ રીતે અમે બર્થડે ઉજવ્યો છે અને કઈ રીતે એમને એડજસ્ટ મતલબ એ કર્યા છે, બગાડે છે. આ થોડી મસ્તી ને બધું આમાં જોઈન્ટ કરે છે. અને બીજી વસ્તુ અમે અમને લઈને ટેસ્ટ પર ગયા હતા, મતલબ એ અમને લઈને ગયા હતા, અને અત્યારે પાર્ટી પણ એ જ આપે છે. બીજું તો શું કહીએ, અમને આમ જોડાયા રહેજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો.